બહાર લઈને આવ્યો છું. ડોશીને કેવું છે રોટલો કઈ ખવડાવે. રોજ મારી બેટી ખીચડું બાફી ખવડાવે છે. પાછો કેવું જ છે કે રોટલો ખવડાવે બનાવી. આ તો ડોહો હવારાનો નાહી જેવો સિકર ચોકન જેવો. ચાંદની હું ચા મૂકવાન કહું આવા તો ચા મૂકીને પીવરાવા મને. ચાંદની બેઠી દાંતન કરીને તોય આવતા નહીં. આ તો ડોહો આવો ને એટલે કેવું હે બજારમાં જઈને કાકરો લઈ આવો મારો. ચાંદની હું આવી હે તો કાકરો ને લઈ આવતા મને. બહાર લઈને આવ્યો છું. આ તો રોટલા જ ખાવાના છે. ડોહા તમે ગમે તે લાવો બાય લાવો કે તમે ગમે તે લાવો પણ હું તમને ખીચડું જ ખવડાવવાની હ. વાપરી લો તમને કહી દીધું. ડોશી લાખ રૂપિયા ખર્ચીને તને લાવ્યો છું ડોહા હું. લાખ રૂપિયા ખર્ચી લાયા કાકરો જોજો લઈ તે આવો. લાખ રૂપિયાનો કાગરો ને લાખ રૂપિયાનો તને ખર્ચો તો મારા ખર્ચા કેટલા પડશે? લઈ આલો જ પડે ને હેડો બજારમાં લાકડો નાખી દો. તું આ લાખો લાવ્યો છું. તું પેલા રોટલો કઈ ખવડાવે પછી કાગરાની વાત કર. એ ખીચડી બનાવી ખાઈ લ્યો. એ મારા ખીચડું ખાવાનું હોવા જાઓ. તો તાન કાગરા ના પેર. કાકરો આ જોન ડોહા. કોઈ નહીં લાવે. કોઈ નહીં લાવે ના પેર જા. કોઈ નહીં લાવે. પહેરવાનું મારા. એ ના જ પેર કોઈ નહીં લાવે જા. તું લાવ રોટલો. તમે તન ખાઈ લો તમે હું જોન જેવા ખાઓ તમે. તું રોટલો નહીં ખવડાવે ને તો આની કાગરો નહીં આવે તાને. કાકરો આ જ્યાં લગી તમે નવ નહીં લઈ આલો ને મને તો આ લગી તમને રોટી નહીં ખવડાવું. તો તાન રહ્યું તાન તારે રહ્યું મારે રહ્યું. હું ખીચડું ખાઈ લઈ. ના હવે ખીચડું એની વાતું હું. ખીચડું ખાઈ લઈ હું બરાબર. હવે તમે ખાઓ હો. હા તારે જોઈએ છે હવે. લાખ રૂપિયા ખર્ચીને ડોશી તો લાવ્યો છું પણ જો ગાગરો નહીં લાયેલું તો જતી રહેશે. એના કરતા ગાગરો લાયેલો હારો. હવે આ ગાગરો લાઈને મૂકી દે એટલે પતી જાય. તું જ રેવું હો નકર રેવું જ નહીં ના. અને જે લગી કાકરો ના લઈ આલા ને તો લગી ને ખીચડું ખવડાવું હું બાફીને. જોઉં હું ને ચેવો ખાય સાકરો લે જોઈને ફારો હ. હવે ગાગરો તો લઈ આવવો જ પડશે. ગાગરો હજુ લેવા. ઉપડ્યા? તારો ગાગરો લેવા. હારું લઈ આવો તારે રોટી ખવડાય ને ખવડાઈશ નહીં. તારો ગાગરો લાવવો જ પડશે. ગાગરો લાવે ચાલશે જ નહીં એના નકર કરતા. નહીં લાય તો ખીચડું. ના જો ગાગરો નહીં લાવો ને તો ડોશીએ જશે પૈસા જશે અને નવરો થઈને બેસી જાય. એના કરતા મારે ગાગરો લાવી આવવો પડશે. મારી બેટી ડોસી લોહી પી જાય મારો. સાર નહીં ડોહા સાર નહીં. રસકો કહેવાય છે રસકો વાઈ દે. રસકો આજ તો પૂંછી નાખો. આ ખપ્પો લઈ આવો. પડી જાય કોઈ વજાણી પડી જાય મારી બેટી હરી આના દોશીને કલ્લો કરીને દેખાવ ગમ્યો કઈને ખાવા ઊંચો મોટો ફૂમતો જક્ષણ આવી ગયો છે એટલે દોશીને પેરાઈ દેવા છે કલ્લો મેલવા નહીં હબું દે જવા દે મને કહેવાનો. હા ખપ્પો બપ્પો મેલો અને એક મારો બળજો ને એક મારા ભાઈબંધો પેલા કારિયાનો બે બળજા લાઈને લસકો પૂંછી નાખું. 4-5 ભેંસો ભેગી કરી છે કે એટલે અને આજે આયા મેઠિયા એટલે ઓહો ખાઓ સીધા આવી જામ પાતા રે. અહીંયા અહીંયા વાત કહું આવો હમણાં શું ના થાશો? અહીંયા પેલી વરિયાની જોવા જો તો વરિયાની આ પેલી આ હમી રહી દેખાય ને હારો વરિયા તો જબર છો પે. ઊંચો વરિયાની પૈસા ને જબર છે તારે. તે હું કરું છે ખબર છે વરિયાની હા મારા દોશીને કલ્લો કરાવવા છે અને કોબીઓ પહેરાવી છે. એવું છે એમ? ઓહો ઓહો ઓ મેટા ખરા. આ લુખો જીસો હેડ્યા છે. ઓ ચાની જો કોઈ ચાઈન લુકે તે ચાઈન ફરી વળી આ રે પબ્લિક ખરાજી હા બે ખરેખર મજા તો વાંધો નથી. ટુકડી જેવા થઈ રહ્યા છે. અલ્યા મજા તો મારો જીવ જોડે છે. તમે બેને મારી પથારી ફેવરી. ચમ અલ્યા આ બૈરું તો ડોશી દેવી લાઈ આલી છે કે વાત ના પૂછો. આયા પછાડી જઈ પેવરી પછાડી વાળી આ લાખ રૂપિયાનો ગાઘરો લેવા જવું પડ્યું. તે તો ખબર છે બોલી કરેલી છે મેં લાયા. હું કેવું એ માં સાચી કરી પણ લાખ તમે લઈ ગયા લાખનો ગાઘરો તો પણ- ડોહો ખાખનો. એ ગમે તેવા ભાઈ અમે ડોસી લઈને તો છૂટા. તમે તો તાર ફોને મઠો. હે જોશી કેવું? જોશી તારાજી? લઈ આલી છે હાથ બી તો પડશે તાર નતું કીધું અમે પણ ડોશીને ખાવા નહીં બનાવતી ગાઘરો ના લાયેલો તો સુધી. હાચે ના આયા આલે ભાઈ આ તો ના લોકો કાકો જૂઠું બોલે છે. ખાધા વગર આ બન્યા છે. અલ્યા ખાલી ખીચડું બાફીને મૂકે છે કે પડ્યું ખાવો તો ખાઈ લ્યો. આજે પેલા હું કહી ગયા તા ને અમે લીલા કર્યા છે તમારે નહીં એ લીલા તો ચેડે થયા છીએ. અમારો જીવ જોણા છે. હાથમાં કાઠો કરીને થયા છીએ. શેકી પાણી રેની રેની થયા છો ઓહો આજે આ ના હું નહીં માનતો વાત ને. ખાધા વગર શરીર પાડા જેવું થયું છે. જૂઠું જેમ બોલો છો. આજે આ હેડજો તવા નહીં કૂટો આના માજી અલ્યા પણ ખીચડો બાફી ખાધો તો તાજા તો થયે કે ના હાલો થયે? ભાઈ એમ કરો ને તમે તો ગાગો લેતો છો ઓહો. કે? લુખાજી તમે વાતો આવી નહીં કરો. ડોસી ડફણા જેવી લેલી છે ને તમે જૂઠું બોલો છો મારા આગળ. અલ્યા ભાઈ ડફણા જેવી લઈ આલી છે. તમે એક વસ્તુ તમને કહું, આ મને તો લાઈ આલી પણ બીજા કોઈ લાઈ આપતા નહીં. ભલે હોભળો લુખાજી પેલા ખરો અમે તમે બોલ્યા તો ખબર છે કે બે ધોત્યો તમે આલજો હજી લગન આલ્યો તમારે આ ના કરતા ડોસી ને આ 100 મહિના થઈ ગયા લાયે. ધોતિયો તો તમને આપશું, એની ચિંતા ના કરશો. પણ ધોતિયો આપ્યા પછી એક કામ કરજો. શું કરવાનું? આઈન ડોશીને બે શબ્દો કહેજો.
કે ઘાઘરો લાવી આલા છે તો પછી રોટલા કઈ ખવડાવજે. હા, એ જવાબદારી અમારી. હા, જો અમે એવા બે કહો. શબ્દોને સમજાવજો. અમે કહો. અલ્યા, હું કહું છું હા. અમે જોચ્યો નહીં પાડ્યા મોરવાઈ જ્યાં છીએ પણ જોચ્યો નહીં પાડ્યો તાને. ધોતિયો અમે આપીશું પણ આવું ફરજી કોઈને કરતા નહીં. એટલું તો માજ્યા અમે લુખાજી. હા આપીશું પણ આવી ફરજી કોઈને કરતા નહીં આવું. સારું તો લેતા મારી તો દુકાને. દશા બગડી પણ બીજા ના બગડતા. અલ્યા, હો? તમે લેતા આવો, મારા બદલે જોચ્યો નહીં તાણો. સોને ભરી લ્યો અમુક અને આરા ડોકા ના થોડા આગા કઈ નાખું. આ લોકો પણ અરખીમાં જ હું કરું છું નહીં નાસ્તો એ પગારતો 15,000 પગાર આલે છે પણ ભૂસે મને મહી નાખે છે. તું જેવી છે જોઈ તું અલકી જેવી જ નીકળી. અલકી ડોશી તારા જેવી જ છે. એ સુધરે કા તું સુધરે. અરે કશું ખબર જ પડતી નહીં. આમ તો અત્યારે લોકો પણ આવી જતા મારે નાસ્તો લઈને પાછ તો શીખર સામ ના ભાઈ હું ઘરમાં ઓટો મારતા આવું. આ તો હું એ રોટલી બનાવીને ખાઈ લીધી આવા ડોહાન ખાવું તો ખાય ના ખાવું તો કોઈ નહીં તપેલું ભરીને ખીચડું બનાવ્યું હો તે 3 વખત ખાવું હશે તો ખા નકા આપણે તો હેડે ખાઈ રહ્યો શાંતિ ના રહે. અલકીમાં હા સામ બેઠો છો? તો હું કરું તાનો આ તો એવા રેદું ભરીને બેઠા હું પાછું. ખાવાનું બનાવી છો ખાવાનું ખીચડું બનાવ્યું હો. અને લોકો પાછો જશે તે એ બજારમાં જે હા તો આજ તો નાસ્તો લઈને કશું આયા નહીં. તે જાતે બનાવીને ખાઈ લેવા નાસ્તો કોણ બની આલા તમને ખીચડી બનાવેલી છે હોવા જાવ ખીચડી પડી હો જે હું ખાઈ લઉં તાર. ઓ અમને વારી ખાવું પહા અલકીમાં હા કોથમી તો મને આશે નહીં. હવે તમારે વારી ખાવું હોય તો ખાઈ લે ના ખાવું હોય તો કોઈ ને કોથમી બોથમી કરો વગર હારોડો ખાઈ લઉં છું. આજ તો ડોશી ખુશ થઈ જશે. આજ તો રોટલા ભેગા થઈશું આપણે. આજ જબરજસ્ત રોટલો મળશે કારણ કે રોજ ખીચડું ખાઈને થાકી ગયો છું અને આજ તો ડોશી રોટલો બની આપશે. અને આ તો કહેવું છે કે રોટલામાં ઘી લગાય અને ઘી લગાવી રોટલો બનાય અને રોટલો ખાવો છે આજ તો. હાય આખો દાડો થઈ ગયો તો હજુ આયા નહીં શિખર ડોશી હા જો તારો ઘાઘરો લાવ્યો. લાડ હમણાં કાઢો હા આ ઘાઘરો પહેર અને પછી છે ને બાજુ વડનગર છે ખબર છે ને આપણું વાહ વાહ વડનગરમાં થિયેટર છે. હા હા એમાં સિનેમા આવ્યું છે. આપણે બેન જોવા જવાનું છે. ડોહા આવતી હારી યાર હે? એકદમ આપણે બે આપણે બેન જોવા જવાનું કયું પિક્ચર ખબર છે? હા તું મને ગમતી નહીં હું તને ગમતો નહીં. ડોહા વાહ આવું પિક્ચર આવવાનું છે આજે. હવે જોવા જવાનું છે આપણે. અને ટિકિટ કેટલી ખબર છે? હા 4 રૂપિયા. ડોહા હું હાલત તૈયાર થઈ હાલો તૈયાર થઈ જા ઘાઘરો બેન જાહેર. આ બાજુ વાળા જો ને વરાતા ને હા સોરીની એ તો રાખી રાખી તો કઈશું રમે. છોકરું છે બાળક છે રમે કરે રમાડી છે તો. હારું પહેરતા આવતા ને હા બે તે જાહેર પર પિક્ચર જોવા જઈએ હો. લે ડાયા કાકા આયો તમે ઉણી આમ પેજા પર કેટલા ટ્રેક્ટર ભેગો કરવાનો હશે અને ડાયા કાકા હા. શેમ તમારું આ બધું બદલી નાખ્યું મારે યાર કેવો પ્રોબ્લેમ બન્યો કે યાર તમને ખબર છે શેમ દોચ્યું ને બધું પહેરતો તો ને હા માર ઘેરથી રિહોણી શેમ કે જો આમાં કે દોચ્યું પહેરશો ને તો હું નહીં રહું. અલ્યા ધોત્યું તો આપણો પહેરવું પડે ત્યાં 2 દાડાથી ગામમાં પેન્ટ શર્ટ પહેરીને ફરું છું ને ગોવા કાકા એવી તકલીફ પડી છે કોઈ ઓળખતું નહીં. અલ્યા આટલી ઉંમરમાં તું એ પાછું અરે હું નવું નાટક કર્યા જ હોય છે પણ હું કરું આમાં જો દોચ્યું પહેરતો તો ને તો એને જતી રહી દીધી. અલ્યા પણ તારા બૈરાને સમજાવવું પડે કે ગામમાં વસ્તી વાતો કરશે પાછી એના છે અડધું મગજ બરોબર હવે કરવાનું હું મારે એમ નહીં કંટાળો આવી જા આવું આખી વસ્તી તને વાતો કરશે તો હું કે ગામમાં જઈને હું કહું છું એ બધી વાત પડી મેલો એને જોબ કરું એમ કરે એ તો થોડીક મને એમ કે હા કર આજે તમે ઘાઘરો પહેરો આપણે થોડો પહેરી નાખવાનો. હા એ વાત સાચી છે પાછો ઘાઘરો ના પહેરતો પાછું ને કે બૈરાન કેવું કર્યું છે પાછું એ વાત સાચી છે ના પહેરો એમ તો. ડોશી કેટલી વાર છે? ડોહા જો તો ખરી કાકરો મારે છે હવે બરગર તે આબરૂ કાઢી. આ લાખ રૂપિયા ઘાઘરો લાવેલો છે આબરૂ કાઢી દે તમારી. જો લાગા અરે સરસ લાગે છે હો સરસ. અસલ લાગા ને હા અને રૂપાલો કેવો લાગી છે આમ પિક્ચર જોવા જઈશું આપણે બે જણો. ડોહા મસ્ત એન્ટ્રી કરવાની અને આપણે ચો લેવાની ટિકિટ ક્યાં લેવાની? બાલ્કનીમાં. હારું ડોહાઈ આપણા બેની સીટ હોય બાલ્કનીમાં એવી લેવાની છે. આપણે ગાડી લઈ લો ટ્રેક્ટર વેચીને હો જવાનું હો અરે ટ્રેક્ટર છે ને આપણું સરસ ઉપાડું. ડોહા ટ્રેક્ટર માં જવાતું હશે અરે તું જોવું કેવું ટ્રેક્ટર છે ને આપણો આમ ડોશી ડોહ બે કેવો લાગ્યો આમ. અરે ડોહા તમને ખબર પડે આ જૂના જમાના નહીં આતા જો તમે કાકરો આવો લાયા હા. તો હવે ગાડી એ લાઈ દો ને તાન હવે હવે ટ્રેક્ટર વેચીએ એની કિંમત આવે પછી ગાડી લેવાય બીજું લાઈ દો ડોહા એવું. આ ટ્રેક્ટર હાલ વેચી મારો
અને હું ગાડીમાં જઈ જોવા picture. ગાડીમાં જવું છે? હા નકર હું હા. આવવાની નહીં પિક્ચર તો જોવા. મારા હારું આ ડોશીને જો હું નહીં લાવી આલું તો ડોશી જતી રહે 1 લાખ રૂપિયા ખર્ચા છે એ જતું રહે મારું એના કરતા એને ગાડી લાવી આલ વધે જમ થવું એમ થાય ગાડી હાલ લાવી તાર આલ બોલાવો હાલ વેચી. હાલું બોલાવું છું હાલ જ બોલાવું છું હો. હું ફોન કરું અને પેલા દલાલો છે એમને કહું એટલે ગમે તે ગ્રાહક લઈને આવશે હલો અલે ભાઈ આપણે ટ્રેક્ટર વેચવાનું છે કોઈ ગ્રાહકો લઈને આવો ને ઓ તાત્કાલિક આપી દેવાનું છે હા તો કોઈ વખત લઈને આવો હો હું આ જોઉં તમારે હો એ સારું હવે આ ટ્રેક્ટર વેચી મારું છે ગ્રાહક 2 3 4 ગ્રાહકોને કીધું છે જે આવે એ ડોશી એમ કે છે કે ટ્રેક્ટર વેચી મારો અને ગાડી લાવો ગાડીમાં બેસીને પિક્ચર જોવા જઈએ હવે આ ડોશી આવી અઠ પકડી છે કે શું કરવાનું મારા હવે અરે આ ટ્રેક્ટર વેચી લાવો મેં જૂનું થઈ ડાયા ગયું કાકા હા ઓહો આર્ય ટ્રેક્ટર કહેતા તમે આ લુખ્ખા બાનું ટ્રેક્ટર ઓહો લુખાબા હા આવો 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 શું છે કયો હમણાં તો ડોસી લાવે એટલે મૂડમાં લાગે જરા પાછા ઉકળી ને એના વ્યવહાર છે આમો તે હોય તો સેવા ડોશીમાં બુરાસ મારીને લુગડો તો યાલ છે ગવાની રોટલી ને બધું શેવું શેવું ખવડાવે છે હવાનું તો ટોમેટા જેવા ત્યાં છે જબરજસ્ત માન તો રોટલા બની આલા જબરજસ્ત રોટલી બની આલે હું કહું છું હું લઈને વાતો કરો ટ્રેક્ટર સસ્તામાં પતાઈ દઈએ કશો વાંધો નહીં ડોશી ડોશી કરી એટલે મૂડમાં આવી હઉ, જાય અને ખબર છે તમને હા રોટલી ને ઘી કયું ચોપડે છે અસલ ઘી હા ઓહો. ડોસી તો ઓહો ને મરી છે અને પાછી કોર ખોલવાની હા. પાછું ઘી મૂકવાનું પાછું ઘેર જીનો કરીને જેણો મૂકવાનો અને પછી ખાવાનું ના ના હારું 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 તે શેમ ટ્રેક્ટર વેચવાનું કર્યું તો હવે ટ્રેક્ટરમાં વેચવું છે ડોશીએ મારી એમ કે છે હા કે ગાડી લાવી છે આ તે ડોશીમાન ફરવા ગાડી જોવ જ કરતા અને નહીં યાર. ગાડી પાછું વડનગરમાં ખાવું પિક્ચર આવ્યું છે છે પિક્ચર આવી ડોશી ડોહાન ના ગમે ડોહો ડોશી ના ગમે પાછું તમારી ડોશી ઓળી તો મન નહીં ગમાડે તો પિક્ચર જોઈ એ જોઈને જ પછી કોઈ વરી ન કોઈ ખુલ્લા વાખ્યો તો વાત સાચી છે હે? લેડો ભાવ તાલ કરીએ ઘેર જઈ હા, હેડો ભાવ તાલ કરીએ ઘેર જઈને, હો. જોઈ લે મામા તારા ટ્રેક્ટર ટાયર જમાના. બાયર શોમ છે આ સર ટ્રેક્ટર તમારે જે જોવો એ જોઈ લ્યો પણ પાછી બુમા બુમ ના થવી જુઓ શેલ વાગે છે કા અરે સબરો જબરો વાગે છે આપણે કહેવાનું કે 50% છે એવું બધું કીએ અને ભાવ કરીએ છેડો એ તો ડોશી રીહોણો છે કે એટલે સસ્તા માં આવી અને જાય લે હેડો. ડોશી આપણા નજરોમાં પડી જશે ને તો ડાયા કાકા હું તો પીન મારી દઉં છું તો એની ચિંતા નહીં કરો કશો વાંધો નહીં લે હેડો એ તો